અને આજે જે કાઉન્ટર ફોકસમાં રહેતા દેખાય છે તે ડિફેન્સ સ્પેસ છે. ફરી એકવાર આ તેજી સાથેનું કામકાજ અહીંયા થતું દેખાઈ રહ્યું છે અને આજે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ ફોકસમાં એટલા માટે રહેતું દેખાયું છે કારણ કે સારું પરિબળ ખાસ કરીને અહીંયા બનતું દેખાયું છે, જેમાં GRSCમાં સારી તેજી સાથેનું કામકાજ થઈ રહ્યું છે. આપણે જોઈએ તો 6.5% વધુની અપસાઇડ બનતી દેખાઈ રહી છે. શું કારણો બની રહ્યા છે તેની વિગતો લઈએ. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એક સારી ખરીદદારી આજના દિવસે દેખાઈ રહી છે, અહીંયા સ્ટોક્સ કેમ ફોકસમાં છે? જી, ગુડ આફ્ટરનૂન. તો GRSCમાં આજે આપણે જે રીતે જોયું કે સવારથી જ આજે એક પોઝિટિવ કારોબાર કરી રહ્યું છે અને અત્યારે પણ એમાં તેજી સાથે 6.5 થી 7% તેજી દેખાઈ રહી છે. તો કારણોની વાત કરીએ તો કંપનીએ નોર્વેની કોંગ્સબર્ગ સાથે MOU સાઇન કર્યા છે અને ભારત આ દ્વારા સૌપ્રથમ વખત પોલાર રિસર્ચ વેસલ બનાવશે. કોલકાતામાં જે કંપનીનું યાર્ડ છે તેમાં આ ધ્રુવીય સંશોધન જહાજ એટલે કે પોલર રિસર્ચ વેસલ બનાવવામાં આવશે અને NCOPR એટલે કે નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશિયન રિસર્ચમાં ધ્રુવીય અને દક્ષિણ મહાસાગર ક્ષેત્રમાં સંશોધન પ્રવૃત્તિઓ માટે આ જહાજનો ઉપયોગ કરવામાં આવશે. ઓર્ડર વેલ્યુ હજી સુધી ડિસાઇડ કરવામાં નથી આવી, પણ મિનિસ્ટર ઓફ પોર્ટ્સ એન્ડ શિપિંગ સર્બાનંદા સોનાવાલ તેઓ નોર્વેજિયન એ જે નોર્વેની કંપની છે તેના જહાજના માલિકો સાથે એક બેઠક યોજશે અને તેના દ્વારા તેઓ ભારતમાં દરિયાઈ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપશે. તેઓનું કહેવું છે કે આજે ધ્રુવીય સંશોધન જહાજ જે બનાવવામાં આવશે તે એક વૈજ્ઞાનિક ઉપકરણોથી સજ્જ હશે અને સાથે જે આ જહાજના લીધે સંશોધકોને મહાસાગરોની ઊંડાઈ એટલે કે ડેપ્થને એક્સપ્લોર કરવા માટે અને સાથે જ આખી દરિયાઈ ઇકોસિસ્ટમનો અભ્યાસ કરવા માટે સક્ષમ બનાવશે. ભારતીય શિપયાર્ડ હાલમાં નોર્વેજિયન શિપઓનર્સ એસોસિએશનની ઓર્ડર બુકનો 11% હિસ્સો ધરાવે છે અને તેઓ ઓર્ડર્સના હજુ વધુ વિસ્તરણનો આગ્રહ રાખી રહ્યા છે. NGC સહિત વર્તમાન ઓર્ડર બુક 47,680 કરોડની હોવાની શક્યતા છે. તો આ એક કંપની માટે પોઝિટિવ ફેક્ટર છે, એના લીધે આજે આપણને આ શેર તેજી બતાવી રહ્યો છે. ઓકે, તો ખાસ કરીને એક MOU કરવાના સમાચાર આવતા દેખાયા છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ, એને લીધે ફોકસમાં સ્ટોક બનતો દેખાયો છે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે સ્ટોકમાં પણ એક સારી ખરીદારી સાથેનું કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને જે રીતે સમાચાર છે નોર્વેની કંપની સાથે MOU કર્યા છે. ભારતમાં પહેલાં પોલર રિસર્ચ વેસલ PRV કંપની જે છે તે અહીંયાથી બનાવતી જોવા મળશે. જગદીશજી, ફરી એકવાર આપણે જોઈ રહ્યા છે ડિફેન્સ સ્પેસમાં એક્શન આવતી દેખાઈ રહી છે. GRSCની વાત કરી લઈએ તો આજે MOU કરવાના સમાચાર અહીંયા બનતા દેખાઈ રહ્યા છે, એને કારણે સ્ટોક ફોકસમાં બનતું દેખાયું છે. મઝગાંવ ડોકની જો વાત કરી લઈએ તો માર્કેટ કેપના હિસાબે 8 નિફ્ટી કંપનીઓ કરતાં મઝગાંવ ડોકનું માર્કેટ કેપ જે છે તે અહીંયાથી વધુ રહેતું દેખાયું છે, એને કારણે ત્યાં પણ એક ફોકસ આપણે જોયું છે. તમે આ સ્પેસમાં ક્યાં ફોકસ કરી રહ્યા છો? ફરી એકવાર જે રીતે એક્શન આવતી દેખાઈ રહી છે, કઈ રીતે અહીંયા ધ્યાન રાખવું? આર્થિક તમે જુઓ તો છેલ્લા કેટલા વખતથી આપણે આ વસ્તુમાં ડિસ્કસ કરીએ છીએ કે જે ભારત સરકારનો એક નિર્ણય છે કે 2030 સુધીમાં લગભગ 70 થી 80% જેટલું ડિફેન્સના દરેક ઇક્વિપમેન્ટ, સ્પેર પાર્ટ્સ અને એનું મેન્ટેનન્સ બધું આપણા ભારત દેશમાં થવું જોઈએ. એટલે એને માટે પૂરજોશ તૈયારી પણ ચાલી રહી છે. જે લોકો જોડે આપણે કોલેબોરેશન્સ કરીએ છીએ અથવા જે લોકો સાથે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એની સાથે એક શરત પણ એવી કરીએ છીએ કે આવનાર દિવસોની અંદર તમારે એનો જે મેન્ટેનન્સનો જે તમારો વર્કશોપ છે એ પણ તમારે ભારતમાં એસ્ટાબ્લિશ કરવો પડશે અને હવે પછી તમે જે કંઈ બી અમને સપ્લાય કરો છો એ તમે ભારતમાં તમારે એનું ઉત્પાદન કરવું પડશે. ધ ક્લાસિક એક્ઝામ્પલ ઇઝ ધ S-400 મિસાઇલ જે આપણે રશિયા તરફથી મળ્યું છે. એનો પ્લાન્ટ અત્યારે ઉત્તર પ્રદેશની અંદર ઓલરેડી સેટઅપ છે. એટલે આ એક બહુ મોટી વસ્તુ છે અત્યારે. એટલે તમે કોઈ પણ ઇવન BELની તમે વાત કરો, જે અત્યારે આપણે જાણીએ છીએ કે જે લડાઈ અત્યારે ચાલી રહી છે ડ્રોનની છે, આખો જે વોરફેર છે અત્યારે કમ્પ્લીટલી ઇઝ ટેકન અ યુ-ટર્ન. પહેલા જેવું હવે જે લોકો લડાઈ લડતા હતા એવી રીતે નથી લડતા. યુક્રેને જે રીતે રશિયા પર હુમલો કર્યો એ કોઈ માણસો મોકલી કે પ્લેન મોકલી નથી કર્યો, માત્ર રડારથી જ કર્યો છે. એટલે આખી અત્યારે જે યુદ્ધની નીતિ છે, આખી સ્ટાઇલ ઓફ વોર ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. એટલે જ્યારે આ તમે ગાર્ડન રીચની અત્યારે વાત કરીએ 10% જેટલો જ વધ્યો, કારણ કે એના પાર્ટનર જે છે પેલા જે કોંગ્સબર્ગ નામના, તેણે પોતાનું ઇન્ડિયાનું ફર્સ્ટ પોલાર રિસર્ચ વેસલ માટે એ લોકો એની સાથે કરાર કર્યા છે અને એટલે 3465 રૂપિયાના લાઈફ ટાઈમ હાઈ આજે આપણે ભાવ જોયો છે. ઓફકોર્સ આ બધી વસ્તુ લાંબા ગાળાની છે, તાત્કાલિક કંઈ રાતોરાત એવું થતું નથી. કારણ કે એણે MOU સહી કર્યું એ ઇન્ડિયા માટે લેટલી ફર્સ્ટ એવર પોલાર રિસર્ચ વેસલ
જેને PRB આપણે નામથી ઇન્ડિજિનસલી બનાવવા માટેની એક એનાઉન્સમેન્ટ આજે પ્રેસ ઇન્ફોર્મેશનમાં એ લોકોએ આપી છે. જે ગોલ્ડન ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ છે એ અધરવાઇઝ ઓલ્સો નેવી માટે એ લોકો બનાવે છે અને 2 કે 3 એ લોકોએ ઓલરેડી ડિલિવર કર્યા છે અને એ લોકોની ઓર્ડર બુક પણ બહુ સારી છે. છેલ્લા પરિણામ આવ્યા એ પણ બહુ સારા છે. એટલે મને એવું લાગે છે કે ડિફેન્સની અંદર તો સ્કાય ઇઝ ધ લિમિટ. હું ઘણીવાર પણ એક વસ્તુ હંમેશા કહેતો હોઉં છું કે સરકાર પાસે આ બધા ઓર્ડરોને ખરીદવા માટે જે નાણાંની સગવડ એ લોકો બજેટમાં કરતા હોય છે એ પ્રતિ વર્ષે વધારતા ચોક્કસ જાય છે. આ વખતના બજેટમાં જે 2024માં આવ્યું જૂનમાં, એમાં લગભગ 6,81,000 કરોડનું એ લોકોએ બજેટ એલોકેટ કર્યું હતું. એમાંથી ન્યૂ પર્ચેસીસ માટેનો જે આંકડો છે એ માત્ર 1,80,000 કરોડ છે. બાકીના પૈસા પેન્શન ફંડ માટે, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ માટે અને એને માટે વપરાતા હોય છે. એટલે જેમ જેમ ફંડ વધારે એલોકેટ કરતા જશે તેમ હિન્દુસ્તાન એરોનોટિક્સ છે, ગાર્ડન રીચ છે, કોચિન શિપયાર્ડ છે, BEL છે, BEML છે, આ બધી કંપનીઓને ફાયદો થવાનો જ છે. કારણ કે આ બધી કંપની પાસે પૂરતા ઓર્ડર અત્યારે એ લોકોની ઓર્ડર બુકમાં છે જ. એટલે એ લોકો એના વિશે વધારે ચિંતા કરવાની જરૂર નથી. ઓનલી એ લોકો કે 5 વર્ષના ઓર્ડર મળ્યા એ વાત બરાબર. શું 5 વર્ષ પછી જે ભાવે અત્યારે આજે ઓર્ડર લીધા છે શું એ જ ભાવે એ લોકો એક્ઝિક્યુટ કરી શકશે? એક પ્રશ્ન તો આજે પણ ચોક્કસ રહેશે, અનલેસ ધેર ઇઝ અ પ્રાઇસ એસ્કેલેશન ક્લોઝ ઇન ધ કોન્ટ્રાક્ટ. એટલે જુઓ, ખાસ કરીને એક વિઝિબિલિટી અહીંયાથી સારી છે, આઉટલુક સારો છે, પરંતુ ચિંતા ખાસ કરીને થોડા એક્ઝિક્યુશનને લઈને અહીંયા આ બધી જગ્યા પર જોવા મળી શકે છે. જોકે ઘણા સારી તેજી આપણને આજે આ બધા સ્ટોક્સની અંદર આવતી થોડા દિવસોમાં જોવા મળી છે. પરંતુ ભાવિનજી, પ્રશ્ન અહીંયા એ જ છે, જુઓ, વિઝિબિલિટી સારી છે, સારી તેજી આજના દિવસે આવી ગઈ છે, બધું સારું દેખાઈ રહ્યું છે, પરંતુ જ્યારે ચાર્ટ જોઈએ ત્યારે ખબર પડે કે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર 2000 વાળો સ્ટોક આજે 3346નો થઈ ગયો. શું અત્યારે ખરીદી માટે સાચો સમય છે કે કયા લેવલ્સ એવા ખાસ વોચ આઉટ કરવા કે જેની પાસે આવે તો એક વખત જો રહી ગયા હો તો તમે ખરીદી કરી શકો અને ખાસ કરીને થોડા એડ પણ કરી શકો, એવા કયા લેવલ્સ તમે અત્યારે ખાસ વોચ આઉટ કરી રહ્યા છો? યસ, નીરજભાઈ, તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું. હું બી આજ કહેવા માંગતો હતો કે માત્ર 15 સેશનમાં આ સ્ટોક ₹2,000 લઈને અત્યારે 3350 છે. એટલે એક ફિનોમિનલ મૂવ આવ્યો છે પ્રાઇસ એક્શન ના હિસાબથી. એટલે મને એમ લાગે છે કે હવે મે બી આ ન્યૂઝ આવે છે તો ક્યાંક ને ક્યાંક હવે આ સ્ટોક બહુ હાઈ પ્રાઇસ થઈ ગયો છે. એટલે કોઈ બી ડીપ આવે એના માટે આપણે વેઇટ કરવું જોઈએ ડેફિનેટલી. આ ભાવ પર લેશો તો રિસ્ક રિવોર્ડ રેશિયો કદાચ શોર્ટ ટર્મ માટે અનફેવરેબલ રહી શકે છે, બટ ડેફિનેટલી લોંગ ટર્મ અગર આપણું રોકાણ કરવું હોય તો આ બધા સ્ટોક્સમાં, ડિફેન્સમાં એક બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી આપણને મળી રહી છે. હવે કમિંગ બેક ટુ GRSCમાં મને એમ લાગે છે કે જો ટ્રેડિંગ માટે કરવું હોય તો ડેફિનેટલી એક કોઈ બી ડીપ મળે છે ત્યાં અટેમ્પ્ટ કરવું જોઈએ. હવે લેવલ એ છે કે 3180 નો મેજર સપોર્ટ છે, એટલે ત્યાં આવે તો આપણે એટેમ્પ્ટ કરી અને ઉપરમાં પાછું 3500 થી લઈને 3750 ના લેવલ્સ બતાડી શકે છે આ સ્ટોક. એટલે બેઉ સાઈડના મૂવ્સ આવી શકે છે, બટ ડીપમાં લઈએ તો ટ્રેડિંગ માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી અને રિસ્ક રિવોર્ડ ફેવરેબલ રહી શકશે. ઓકે, તો આ વ્યૂ ખાસ કરીને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ માટે બનતો દેખાઈ રહ્યો છે. ટ્રેડિંગ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. ઘટાડો આવે છે ત્યારબાદ એટલે 3180 સુધીના લેવલ્સ જો મળે છે તો ત્યાંથી તમે ખરીદારી કરો. અને ટાર્ગેટની વાત કરી લઈએ તો 3500, 3750 સુધીના લેવલ્સ ફરી એકવાર તમને અહીંયા બનતા દેખાઈ શકે છે. તો વ્યૂ પોઝિટિવ છે, પણ ઘટાડો આવે ત્યારબાદ તમે એક પોઝિટિવિટી આગળ વધતી દેખાશે, તો ધ્યાન રાખવાનું રહેશે. આગળ એક